હું જે શંખચૂડના રૂપમાં આવ્યો હતો એને શ્રાપથી મુક્ત કરવા માટે તમારી પાસે આવવું જરૂર હતું. જ્યાં સુધી તમારું સતીત્વ ભંગ ન થાય ત્યાં સુધી તમે એ મરે નહીં અને તો તમારો દેહ છૂટે નહીં, તો તમે પણ મુક્ત ન થાવ. એટલા માટે હું આવ્યો છું. પણ તમે હવે આ શરીરને તમે ત્યાગ કરી દો અને આ તમારા શરીરના આ ગંડકી નદીમાં ત્યાગ કરો. એ ગંડકી નદીમાં તમારું શરીર ત્યાગ કરશો તો તમારા શરીરના માથાના જે વાળ છે એમાંથી ત્યાં વૃક્ષો થશે. એ વૃક્ષમાં એ તુલસી થશે અને જે તુલસી છે એ આ સંસારમાં સદૈવને માટે પૂજનીય બનશે. એ મારું તમને વરદાન છે. અને હું તમને મળીશ એટલા માટે થઈને હું ગંડકી નદીમાં પથ્થર તરીકે આવું છું. અને એ પથ્થર તરીકે આવ્યા પછી ત્યાં એ ગંડકી નદીમાં જે તીક્ષ્ણ દાંતવાળા જે જીવડાઓ છે એ જીવડાઓ એ પથ્થરને કોતરશે અને એ પથ્થરમાંથી નાનો પથ્થરને એ જે પથ્થર બનશે એ સ્વયં હું શાલિગ્રામ બનીને આવીશ અને તમારી સાથે રહીશ. સતી વૃંદા અને ભગવાન શાલિગ્રામ, તુલસીના લગ્ન શાલિગ્રામ સાથે થાય છે. તુલસી વિવાહમાં તમે જોજો કોઈ પણ રામજી મંદિરના ઠાકોરજીની પૂજા થાય એમાં શાલિગ્રામ ભગવાન જાય છે તો પરમાત્મા નારાયણ શાલિગ્રામ બની રહે અને મા તુલસી બની રહે છે.